જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ રાંદલમાના વ્રતની કથા. શું તમે જાણો છો કે રાંદલમાં માતાનું વ્રત કરવાથી સુહાગ, સંતાન સુખ અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે માતાજીના આશીર્વાદ મળે છે? આ વ્રત પાછળ એક એવી અદ્ભુત, ભાવુક અને ચમત્કારિક કથા છે, જેમાં એક સ્ત્રીની અડગ શ્રદ્ધા અને માતાજીની કૃપાની પરીક્ષા થાય છે. તો આવો શ્રદ્ધા અને ભક્તિથી સાંભળીએ રાંદલમાં માતાના પવિત્ર વ્રતની કથા. રાંદલમાનું વ્રત રવિવારના દિવસે થાય છે. આ વ્રત 11, 21, 31, 41 કે 51 રવિવાર કરી શકાય છે. એક ટાણામાં મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય. ફરાળમાં સફેદ વસ્તુ લેવી. પુત્ર પ્રાપ્તિ ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું. એક નાનું ગામ હતું. આ ગામમાં 2 ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો. નાનપણથી માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી બંને ભાઈઓ પુરુષાર્થ અને પ્રારબ્ધના બળે આગળ વધી આવ્યા હતા. મોટા ભાઈ જાત મહેનતથી ભણ્યો ગણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યો. નાના એવા ધંધાથી શરૂઆત કરી. જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના લગ્ન થઈ ગયા. ભાભી પણ સગી માં હોય તેમ પ્રેમથી નાના દિયરને લાડકોડથી ઉછેરવા લાગી. ભાભી ભક્તિપરાયણ હતી. નાના એવા ધંધામાંથી મહેનત અને ભાગ્યના બળે બંને ભાઈઓએ નાનકડું કારખાનું શરૂ કર્યું. નાત સમાજમાં બંને ભાઈઓનું ઘણું માન હતું. નાનો ભાઈ કુંવારો હતો. તેના માટે નાતમાંથી ઘણા માગા આવવા લાગ્યા. તેમાંથી એક સારું ખાનદાન કુટુંબ જોઈ નાના ભાઈના લગ્ન કરી નાખ્યા. કન્યા સ્વરૂપમાન, વ્યવહારુ, વિવેકી અને સમજુ હતી. તેના મા બાપની તે એકની એક દીકરી હતી, છતાં લાડકોડમાં પોતાના સંસ્કારો બગડવા દીધા નહોતા. આ કન્યા પણ ભક્તિપરાયણ હતી. લગ્ન પછીના પહેલા રવિવારથી દેરાણીએ રાંદલમાના લોટા તેડવાનો વિચાર કર્યો. સાંજે સૌ વાડું કરવા બેઠા હતા ત્યારે તેણે પોતાનો વિચાર જાહેર કર્યો. બંને ભાઈઓને આખો દિવસ કારખાનાના કામમાંથી નવરાશ મળતી નહોતી, એટલે તેમણે કહ્યું, જે કંઈ કરવું હોય તે તમે બંને દેરાણી જેઠાણી સંપીને કરો. જેઠાણીએ વિચાર્યું કે અમે બંને વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે અને કારખાનાને સમયસર ટિફિન કેમ પહોંચશે? માટે તેણે દેરાણીને કહ્યું, તું વ્રત કર, હું ઘરકામ સંભાળીશ. 1, 2, 3, 4, 5 રવિવાર થયા. દેરાણી રાંદલમાનું વ્રત કરવા બાજોટ સામે આંખો બંધ કરી બેસી જાય. રવિવારે ઘરમાં કામ પણ વધારે હોય. જેઠાણી આખો દિવસ કામ કરી કંટાળી થાકી જાય. એને મનમાં થયું કે દેરાણીને કામ કરવું ન પડે એટલે રાંદલમાના વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે. મારે એકલીને ઘરનું કામ કરવું પડે છે. વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉડાવે છે એ મારે બનાવવું પડે છે. દેરાણી રાંદલમાના દર્શન કરવા મંદિરે જતી રહે છે. હું મારા પતિ અને દિયર પાસે આ વાતની ફરિયાદ કરું તો તે મારી વાત માનશે નહીં અને ઉપરથી ઠપકો આપશે. આમ જેઠાણી મનમાં ને મનમાં ધૂંધવાઈ રહી છે. હવે 11મો રવિવાર આવ્યો. દેરાણીએ વહેલા ઉઠીને સ્નાન કરી બાજોઠ ઉપર માનું સ્થાપન કર્યું. ઘીનો દીવો કર્યો, આરતી કરી અને જેઠાણીને કહ્યું, હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું. આજે વ્રત હોવાથી મોડું જમવાનું છે. હું ખીર અને મોડી રોટલી રાંદલમાને ધરાવી એકટાણું કરીશ. આમ કહી ભોળા ભાવે દેરાણી રાંદલમાના મંદિરે દર્શન કરવા ગઈ. આ બાજુ જેઠાણીએ મનમાં ધૂંધવાતા ખીરને રોટલી બનાવ્યા, પણ ઈર્ષ્યાના કારણે ખાંડને બદલે મીઠું નાખી દીધું. દેરાણી મંદિરેથી ભગવતી રાંદલમાના દર્શન કરી ઘેર આવી. ખીર અને રોટલી તૈયાર હતા એટલે પ્રસાદ માને ધરાવી દેરાણી એકટાણું કરવા બેઠી. માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂકતા જ રાંદલમાં કોપાયમાન થયા. દેરાણી સમજી ગઈ કે ખીરમાં મીઠું નાખી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો છે, પણ હવે શું થાય? દેરાણી મનમાં ને મનમાં માતાજીની માફી માંગવા લાગી અને અનેક કાલાવાલા કરવા લાગી. એટલામાં કારખાના પરથી માણસ આવ્યો અને સમાચાર આપ્યા કે
આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે. ઉપરાંત બધી ઉઘરાણી પતાવી લાવેલ રૂપિયા ભરેલી બેગ પણ આગમાં બળી ગઈ છે અને અગત્યના કાગળો અને ફર્નિચર સહિત બધું જ નાશ પામ્યું છે. જેઠાણી સમજી ગઈ કે આ બધું મીઠાવાળી ખીરનું કારણ છે. ઈર્ષ્યાના કારણે પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી હતી તેનું ભાન થતાં જ જેઠાણી ધ્રુસકે રોવા લાગી અને દેરાણીની માફી માંગવા લાગી અને કહેવા લાગી, મેં જાણી જોઈને તારી ખીરમાં મીઠું નાખ્યું હતું, તેની મને આ સજા મળી છે. હું અભાગણી રાંદલમાને બરાબર ન ઓળખી શકી. દેરાણીએ કહ્યું, માફી માં રાંદલમાની માંગો. માં તો ખૂબ દયાળુ છે. એ આપણી બધી ભૂલો માફ કરી જરૂર આપણને આશીર્વાદ આપશે. આમ કહી દેરાણી જેઠાણી રાંદલમાની છબી આગળ આવી ચરણોમાં પડીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. દેરાણીની ભક્તિ અને જેઠાણીનો ખરા દિલનો પસ્તાવો જોઈ રાંદલમા પ્રસન્ન થઈ પ્રગટ થઈ કહેવા લાગ્યા, દીકરી મૂંઝાઈશ નહીં. હું સદાય મારા ભક્તોની સાથે જ છું. જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ સંકટ પડવા દેતી નથી. જે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કરશે તેને હું મનવાંછિત ફળ આપી તેની સર્વ મનોકામના પૂર્ણ કરીશ. દીકરી, અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે. તારી જેઠાણીએ મારા પ્રસાદમાં ખીરમાં મીઠું નાખી મારો અપરાધ કર્યો છે. તેની સજા રૂપે તારો વૈભવ રાખ થઈ ગયો છે. પરંતુ હવે નવેસરથી ખીર રોટલી બનાવી તેનો પ્રસાદ વહેંચ અને મારા વ્રતનું ઉજવણું કર. તે ગોયણીઓને બોલાવી જમાડી દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કર. એટલે તારું ગયેલું બધું અનેક ગણું થઈને તને પાછું મળશે. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થયા. દેરાણીએ માના લોટા તેડવાનો અને વ્રતના ઉજવણાનો સંકલ્પ કર્યો. જેઠાણી પણ માની પરમ ભક્ત બની ગઈ અને બંને સંપીને રાંદલમાનું વ્રત કરવા લાગી. થોડા સમયમાં ધંધો નવેસરથી જામી ગયો. ધન વૈભવ પહેલાં કરતાં અનેક ગણો વધી ગયો. થોડા સમય પછી જેઠાણી દેરાણીને પુત્રોની પ્રાપ્તિ થઈ. ગામની સ્ત્રીઓ પણ આ જોઈ રાંદલમાના વ્રતનો અને ઉજવણીનો વિધિ જાણીને વ્રત કરી ધન અને સંપત્તિને પામી. આ રીતે રાંદલમાના સાચા હૃદયથી ભક્તિ અને વ્રત કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ભક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમપૂર્વક માતાનું સ્મરણ કરે તેના ઘર પરિવારમાં સુખ, શાંતિ, સંતાન સુખ અને સમૃદ્ધિ બની રહે છે. હે રાંદલ માતા, સૌના ઘરમાં સુખ શાંતિ રાખજો, સંતાનોને દીર્ઘાયુષ્ય આપજો અને દરેક પરિવાર પર તમારી કૃપા હંમેશા વરસાવજો. જય રાંદલ માતા. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.